હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું વરાળિયું શાક. તો સૌ પહેલા ભીંડાને પાણીથી ધોઈ અને કપડાથી લૂછીને સાફ કરી લીધું છે. હવે ભીંડાનો ઉપર અને નીચેનો જે ડીટીયાનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેશું અને વચ્ચે આ રીતે એક એક કટ લગાવી દેશું. બધા ભીંડામાં આ રીતે કટ લગાવી અને અંદરથી ખોલી અને ચેક કરી લેવાનું. કોઈ ભીંડો સડેલો ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આજે શાક બનાવવા માટે હું શાકના પ્રીમિક્સનો ઉપયોગ કરી રહી છું. આ શાકના પ્રીમિક્સની રેસીપી મારી ચેનલ પર આપેલી છે. જો તમે વિડીયો ન જોયો હોય તો આ વિડીયોમાં પણ હું તમને તેની લિંક આપી દઈશ, તો તમે ખાસ જોઈ લેજો. હવે આપણે શાકનું પ્રીમિક્સ એક વાટકામાં કાઢી લેશું. આ પ્રીમિક્સ તમે ફ્રીજ વગર પણ 2 થી 3 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને આનાથી માત્ર 10 જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે. આમાં આપણે કોઈ પણ જાતની વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે. બધા ભીંડાને આપણે ભરીને તૈયાર કરી લેશું. આ પ્રીમિક્સથી તમે કોઈ પણ ભરેલું શાક બનાવી શકો છો. ઊંધિયું પણ સહેલાઈથી બનાવીને તૈયાર કરી શકો છો. બધા ભીંડાને આ રીતે ભરી લેશું. ભીંડા ભરાઈ જાય એટલે કોઈ કાણાવાળી ડીશ અથવા ચાયણીમાં તેને ઉમેરી દેશું. હવે બધા ભીંડાને આ રીતે ભરીને તૈયાર કરી લીધા છે. ભીંડો ભરતી સમયે મેં ગેસ પર પાણી ઉકળવા પણ રાખી દીધું હતું. આ જે મસાલો વધેલો છે તેને ફરી પાછો તમે બરણીમાં ભરીને પણ રાખી શકો છો અને શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. પાણી ઉકળી જાય એટલે તેમાં નીચે એક વાયર સ્ટેન્ડ લગાડી દેશું અને ઉપર ભીંડાની ચાયણી રાખી દેશું. હું જે મસાલો વધેલો છે તેને ભીંડા ઉપર આ રીતે છાંટી દઉં છું, જેથી કરીને મસાલો પણ ભીંડા સાથે એકદમ સરસ ચડી જશે અને તેનો શાકમાં સ્વાદ ખૂબ જ સરસ આવશે. ઉપરથી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ચડવા દેશું. 5 મિનિટ બાદ આપણે ભીંડાને જોઈ લેશું. તો તમે જોઈ શકશો 5 જ મિનિટમાં ભીંડો એકદમ સરસ ચડી ગયો છે. આ રીતે હાથેથી દબાવીએ તો સહેલાઈથી તૂટી જાય છે. તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું. એક કઢાઈમાં તેલ ગરમ કરી લેશું. અહીં તેલ તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો. અડધી ચમચી રાઈ ઉમેરી દેશું, અડધી ચમચી જીરું ઉમેરી દેશું, અડધી ચમચી મેથી ઉમેરી દેશું. મેથી દાણા ઉમેરવાથી ભીંડાનું શાક પચવામાં ખૂબ જ હળવું રહેશે. 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. હવે આપણે ભીંડો ઉમેરી દેશું અને હળવા હાથે ચમચાની મદદથી મિક્સ કરી લેશું. અહીં ભીંડો આપણો એકદમ સરસ ચડી ગયો છે, તો તેને હળવા હાથે મિક્સ કરવાનો છે અને માત્ર 1 મિનિટ સુધી તેલ સાથે સંતળાવા દેશું. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. 1 મિનિટ તેલમાં સંતળાઈ જાય એટલે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોયા પછી તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારા ભીંડાની શાકની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. છે ને ફ્રેન્ડ્સ, પ્રીમિક્સથી શાક બનાવવું ખૂબ જ સહેલું, તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે પ્રીમિક્સ બનાવીને ટ્રાય કરજો.